27 વર્ષ સુધી પક્ષના કાર્યાલયમાં કામ કરનારા પટાવાળાભાઈ કોર્પોરેટર બની ગયા. મહેનતુ વ્યક્તિને તેના સંઘર્ષનું પરિણામ વહેલા મોડું મળતું જ હોય છે. આવો જ એક કિસ્સો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભાજપ કાર્યાલયમાં છેલ્લા 27 વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશ ભીલને પક્ષી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. વર્ષો સુધી જે નેતાઓ અને કાર્યકરોને પાણી પીવડાવતા હતા અને કાર્યાલયની સફાઈ કરતા હતા, આજે તે જ પટાવાળાભાઈ લોકશાહીના જંગમાં જીતી ગયા અને કોર્પોરેટર બની ગયા. પક્ષ પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા અને વર્ષોની સેવાને ધ્યાને રાખીને લેવાયેલો આ નિર્ણય પાયાના કાર્યકરો માટે પ્રોત્સાહન સમાન બની રહેશે. રમેશ ભીલની આ પ્રેરણાદાયી સફર દર્શાવે છે કે નિષ્ઠાપૂર્વક કામ કરતા રહો તો ક્યારેક કિસ્મતનું પાનું ચમકી શકે છે. અમદાવાદમાં પણ આ જ રીતે કોંગ્રેસે પાથરણાવાળા બહેન અને ભાજપે રસ્તા પર જૂના કપડાં વેચતા રિંકુબહેનને તક આપી હતી. શું તમને લાગે છે કે સામાન્ય વર્ગમાંથી આવતા રમેશભાઈ જેવા નેતાઓ દેશના રાજકારણમાં સકારાત્મક પરિવર્તન લાવશે? શું વધુમાં વધુ સામાન્ય લોકોને તક આપવાથી તમામ વર્ગની નાની મોટી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવશે?